આજે હવે ખાસ તમારી ક્યાં નજર સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન માટે? સૌથી પહેલું કાઉન્ટર છે મને સૌથી વધારે ગમી રહ્યું છે એ છે લુપિનનું. લુપિન અગર તમે જુઓ તો છેલ્લા ઘણા સમયથી આપણને એક હર્ડલ ફેસ થતું જોવા મળ્યું હતું 2120 2125 ની આસપાસના લેવલ પાસે. આજના દિવસમાં એની ઉપર આપણને ઓપન થતો જોવા મળ્યો અને ક્યાંક ને ક્યાંક એ લેવલ સસ્ટેન કરવામાં સફળ રહ્યો છે. તો અહીંયાથી આપણને ચાન્સીસ છે કે ઉછાળો અહીંયાથી યથાવત રહેતો જોવા મળી શકે. ઉપરમાં 2200 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે છે. અને નીચેની સાઈડ પર વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક 2120 ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે. તો 2120 ના સ્ટોપ લોસ થી ઉપરમાં 2200 ના ટાર્ગેટ માટે તમે ધ્યાન રાખી શકો છો લુપિનને. સેકન્ડ કાઉન્ટર જે મને અહીંયાથી ગમી રહ્યો છે એ છે બજાજ ફાઇનાન્સનો. તો બજાજ ફાઇનાન્સમાં અગર આપણે જોઈએ તો બજાજ ફાઇનાન્સમાં પણ આજના દિવસમાં આપણને સારી બહુ એક મોમેન્ટમ બનતી જોવા મળી છે. 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈને આજના દિવસમાં આપણને એક રિકવરી સાઇન દેખાડી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે અહીંયાથી પણ આપણને ઉછાળો આવતો જોવા મળી શકે. નીચેની સાઈડ પર તમારો સ્ટોપ લોસ જે મળી રહ્યો છે 990 રૂપિયાની આસપાસ તમને રાખીને ચાલવાની સલાહ રહેશે. ઉપરમાં 1050 ની આસપાસ ટાર્ગેટ તમને બજાજ ફાઇનાન્સમાં પણ બનતા જોવા મળી શકે છે. તો બજાજ ફાઇનાન્સ અને લુપિન બંનેને લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. બજાજ ફાઇનાન્સ, લુપિન બે જગ્યાએ ખરીદદારીની સલાહ. સૌથી પહેલાં વાત કરીએ લુપિનની. અહીંયા તમારે જે લેવલ ધ્યાનમાં રાખવાના છે 2100 રૂપિયાનો સ્ટોપ લોસ, 2200ના લક્ષ્યાંક અહીંયા તમને આવતા જોવા મળી શકે છે. એટલે લુપિન પર એક નજર રાખજો. આમ પણ આજના દિવસે ફાર્મા સ્ટોક્સમાં એક ખરીદારી છે એટલે ટ્રેન્ડ સારો બની રહ્યો છે. તો એ ટ્રેન્ડને તમે અહીંયાથી ઝડપો. અને બીજી તરફ બજાજ ફાઇનાન્સ, અહીંયા પણ એક ખરીદારીની સલાહ. 990નો સ્ટોપ લોસ રાખો, 1050ના લક્ષ્યાંક અહીંયા આવશે. એટલે આ બંને સ્ટોક પર તમારે ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો છે, બજાજ ફાઇનાન્સ, લ્યુપિન. આગળ વધીએ.